જિલ્લામાં સતત ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે કીમ નદી ઘોડાપુર સાથે વહેતી થઈ છે અને ભયજનક સપાટીને પાર કરતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। ત્યારે ઓલપાડ તાલુકાના કઠોદરા ગામમાં આવેલી શિવસાઈન્સ રેસિડેન્સી અને શિવસાગર સોસાયટીમાં પાણી ઘૂસી જતા લોકો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફસાયેલા 23થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ગઈકાલે અને રાતે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે કીમ નદી તેના ભયજનક સ્તરથી ઉપર વહી રહી છે અત્યારે, અને ઓલપાડ તાલુકાના કીમ અને કીમ નદીને કાંઠે જે ગામો આવેલા છે ત્યાં પાણી વધવાની શરૂઆત થઈ છે। જેથી આગમચેતીના ભાગરૂપે અત્યારે કીમ ગામ પંચાયતમાં આવેલ શિવસાઈ સોસાયટીના ભાગ 1 અને 2માંથી અંદાજે 20 જેટલા લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અને હાલ મારી સાથે મામલતદાર ઓલપાડ, પોલીસ ઇન્સ્પેક્ટર કીમ બધા ઘટના સ્થળે હાજર છીએ અને અગર પણ હવે કોઈ ભવિષ્યમાં પણ રેસ્ક્યુની જરૂરિયાત ઉપસ્થિત રહેશે તો અહીંયા એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે, એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે અહીંયા બધા હાજર છીએ। અને કોઈ પણ એવી ઇમરજન્સી સર્જાય તો બધાને વિનંતી છે કે તાલુકા કંટ્રોલ રૂમ કે જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે। સાહેબ, જે રીતે આ સોસાયટીઓ છે, કેટલા લોકો હાલ ફસાયેલા એવું કંઈ ખરું? 20 જેટલા લોકો જેમના નીચાણવાળા વિસ્તારમાં હતા ત્યાં પાણી વધવાની શરૂઆત થઈ એટલે એમનો રેસ્ક્યુ માટે કોલ આવતા ટીમ મોકલી દીધેલી છે। બાકી સોસાયટીમાં બધા સ્કૂલમાં એમને શિફ્ટ કરેલા છે, ત્યાં કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે। કીમ નદી સાહેબ હાલની પરિસ્થિતિ 14.5 મીટર જેટલા પર જાય છે અત્યારે કીમ નદી, અને હમણાં છેલ્લા 1 કલાકથી નદીનું સ્તર સ્ટેબલ છે। ઉપરવાસમાં વરસાદ અત્યારે ઓછો છે એના કારણે હજી સ્તર વધી નથી રહ્યું, પણ અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ। લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ કરીએ છીએ કે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો, અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય અને ગઈકાલે જ અમે બધાને ચેતવણી આપી દીધેલી, એટલે હજી કોઈ જો નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા હોય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને એમને રેસ્ક્યુ માટે અમે ટીમ મોકલી આપશું, પણ બિનજરૂરી લોકો બહાર નીકળવાનું ટાળે એવી અપીલ કરું છું।